को ले लो नीचे वो बात है पहले पुलिस स्टेशन करो पुलिस स्टेशन में આજે અટલા પોલીસ સ્ટેશનમાં એક હિટનો કેસ આવ્યો છે। આજે આપણે જાણીએ શું થયું છે, શું બનાવ, એના માટે વાત કરીએ। આપણે અહીંના છોકરાઓ છે જે એમના સંબંધીને એ માતા પિતા બધા આવ્યા છે, એમાંથી સીધી વાત કરીએ। બધા ભેગા થયા છે। આજે અમારા વિસ્તારનો છોકરો અભિષેક વાસુદેવ મોરે જેની આજે હિટ એન્ડ રનમાં ડેથ થઈ છે। અને જ્યારે સામાન્ય નાગરિક ઉપર જો કોઈ દારૂનો કેસ બને છે તો કલાકની અંદર એસએચજી હોસ્પિટલમાં લઈ જઈને એનું બ્લડ રિપોર્ટ કરાવીને નશામુક્ત છે કે નહીં એની કાર્યવાહી કરવામાં આવે છે। જ્યારે આજે મોટાગરની છોકરીઓ ત્રણે પીધેલી હાલતમાં પકડાઈ છે। એ લોકોને હજુ 4 કલાક થઈ ગયા, અહીંથી પોલીસ સ્ટેશનમાંથી એ લોકોને મેડિકલ માટે લઈ જવાયા નથી। બીજી વાત છે કે સ્પોટ પર જ્યારે એક્સિડન્ટ થયું તો સ્પોટ પરથી ગાડી હટાવવામાં આવતી નથી, ત્યારે સ્પોટ પરથી ગાડી હટાવીને ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં આવી તો એ પણ એક વિચારવા જેવો વાત છે। તો શું છે અમને હવે ખબર નહીં, પોલીસ અમારે સપોર્ટ કરતી નથી। પોલીસવાળા આના માટે શું કાર્યવાહી કરે છે આગળ? પોલીસવાળા જ્યારે કાર્યવાહીમાં એવું બતાવી રહ્યા છે કે જ્યારે ગાડીની અંદર 3 જણા હતા અને કાર્યવાહી એક જ વ્યક્તિ ઉપર કરવામાં આવી છે। તો આગળ તમે શું માંગ છે તમારી બધાની? જેવી રીતે અમારા ઘરનો છોકરો ગયો છે તો કાયદેસરની કાર્યવાહી થાય, એનામાં કોઈ લાલિયાવાડી ચાલે નહીં। હા, સજા થાય એ લોકોને, બસ એ જ અમારી વિનંતી છે। અને પોલીસ પણ આવી રીતે જો સામાન્ય વર્ગના નાગરિકોને જો હેરાનગતિ કરતી હોય ને એવી જ હેરાનગતિ આ મોટા ઘરના વ્યક્તિઓને કરવામાં આવે છે કરે। કેમ કે અત્યારે જો સ્પોટ પરથી ગાડી તરત જ હટાવીને પોલીસ સ્ટેશનના આંગણે ઊભી રહી છે, તો આ જ્યારે હજુ તો કાર્યવાહી થઈ નહીં એના પહેલાં સ્પોટ પરથી ગાડી પોલીસ સ્ટેશનમાં આવી કેવી રીતે, એ એક વિચાર કરવાનો વાત છે। હજુ તો અમે સ્પોટ પર પહોંચ્યા નહીં એના પહેલાં તો ગાડી સ્પોટ પરથી હટીને પોલીસ સ્ટેશનના આંગણે આવી ગઈ છે। ડ્રાઇવિંગ કોણ કરતેલું આમાં? અને 3 લેડીઝો જ છે અને 3 લેડીઝોએ ડ્રગ્સ અને દારૂનું સેવન કરેલું જ છે એવું છે। અને તમને જોઈએ તો ગાડી બતાવીશું કેવી હાલતમાં છે। હા, તો આપણે જોઈ લઈએ છીએ। નાના રિપોર્ટ માટે લઈ ગયા છે લોકો પોલીસ સ્ટેશનમાંથી? ના, હજુ કશું નહીં, હજુ તો અંદર બંધ રાખી છે। તમે બતાવી શકો છો, આ રહ્યો રૂમ, જો સામે લાઈટ ચાલુ જ છે, તમે બતાવી શકો છો બારીમાંથી। લાઈટ બંધ છે, અંદરમાં રાખી છે, ખુરશીઓ પર બેસાડવામાં આવે છે। બતાવો, તમે બતાવો અંદર। લાઈટ તો બંધ છે। જો આ રહ્યા દેખાય જ છે, જો બતાવો દો સાહેબ। તમે કંઈ બોલવા માંગશો કે? એક મિનિટ નજરભાઈ, અમારા ઘરનો છોકરો કહે છે જ્યારે સામાન્ય વર્ગનો છોકરો હોય તો કેવી રીતે 10 મીડિયાવાળા અહીંને ઊભા થઈ જાય છે। તમે શું કહેવા માંગો છો? આ લોકોના રિપોર્ટ માટે કેમ નથી લઈ ગયા? કંઈ બોલવા માંગશો? અમારે સાહેબ કેમ નથી આવ્યા? જો નથી આવ્યા? પીઆઈ સાહેબ નાઇટ નથી ને? નાઇટ હતી? સાહેબ નાઇટ નથી તો આટલો મોટો કેસ થયો છે તો કોણ ઇન્ચાર્જ છે? સાહેબ હાજર છે। હાજર છે, બોલાવશો એમને થોડું? ઇન્વેસ્ટિગેશનના કર્મચારી હાજર છે, કાર્યવાહી ચાલુ છે। એવું છે? શું નામ છે તમારું? તમે ત્યાં પીએસઓન મળી લો, ત્યાં એફઆઈઆર રેડી થઈ ગયેલી છે। ઓકે, એ લોકોને સહી કરીને સહી કરી નથી। ખબર તમને ડેટ થઈ જાય ને એટલે એમ્બ્યુલન્સ ના હટાવી હતી। ડેટ ના થઈ હોય ને અહીં ઓન ધ સ્પોટ જ ડેટ થઈ ગઈ કે બરાબર टाकजे बराबर गेली यायचा त्या पोके ते केसरी घे की यायचा डिपेंड गाड़ी में उसके बाल પેલી છોકરી કીધેલી છે 4x4 છે વેન છે ટીકા કેટલું હોય નહીં છોકરી કીધેલી હતી હે ને આખી વન સાइड से मां चोट डाली है ला राकेश इसकी वीडियो उतार इस टाइप की वो डालने वाला कौन? दारू ने महफिल मानता आगे का भी ले आगे उसने सीट दबा दी है ना, उसके नीचे कुछ इधर 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 का इधर का इधर इधर साइड कर ऊपर कर ना પણ મળી ખુદ
ના વાંધો નહીં તો